નમસ્કાર નડિયાદ. હું ગૌતમસિંહ સુરજીતસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે છે પીજ રોડ નડિયાદના દ્રશ્યો. આ દ્રશ્યો ઉપર તમે નજર નાખશો ત્યારે તમને જોવા મળશે કે આ જ રોડ ઉપર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી, કલેક્ટર શ્રી અને વન સંરક્ષણ અધિકારી શ્રી ત્રણેયના બંગલા અને ત્રણેય અધિકારી શ્રી આ રોડ ઉપર અવર જવર કરે છે. અને તેમની સામે જ એવો હું માનતો નથી કે એમની નજર આ રીતે રોડ ઉપર લારીઓ ઉપર દબાણ જેમને કર્યું છે ઇધર કિધર એમની ઉપર પડ્યું ના હોય. આ જે તમે દ્રશ્યો જુઓ છો આ પીજ રોડ પરના છે, વલ્લભનગર ચોકી નજીકના. જુઓ ગાડીમાં કાપડ, ઠીક છે, રોડ ઉપર ઊભા છે. હા, બરાબર. હવે તમે જેમ જેમ આગળ જશો આગળ નાસ્તાની આવશે, કંઈક ખાણીપીણીનું કંઈક વસ્તુ. એટલે કહેવાનો ભાવાર્થ શું છે કે અમુક લોકોને નડિયાદમાં પ્રિવિલેજ આપવામાં આવે છે અને આમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી મહેન્દ્રભાઈ દેસાઈ તમામ સઘળી હકીકત જાણે છે. GH સોલંકી સર કમિશનર શ્રી પોતે પણ આ હકીકત જાણે છે. દબાણવાળા અધિકારીશ્રીઓ આ હકીકત જાણે છે. બીજા આ બાબતને લાગતા વળગતા તમામ ઓફિશિયલ આ હકીકતને જાણે છે. તેમ છતાં અમુક લોકો આ તો રોડ ઉપર ઊભા છે જાહેરમાં, પણ અમુક લોકો જે એવી જગ્યાએ ઊભા રહીને ધંધો કરે છે, લારી લઈને ઊભા છે કે કોઈને નડતર રૂપ નડિયાદમાં નથી, ભલે સરકારી જગ્યા ઉપર ઊભા હોય. મેં એક અધિકારીને ફોન કર્યો કે સરકારી જગ્યા ઉપર એવું તો તમે નડિયાદમાં અડધા સોસાયટીઓમાં, તમે અત્યારે નડિયાદમાં સોસાયટી બને એટલે સાઈડમાં કેટલી જગ્યા રાખવાની હોય છે મને તમે કહો. ખાલી 2 કે 3 ફૂટની જગ્યા લોકો રાખે છે. હકીકતમાં 7-7.5 ફૂટની જગ્યા રાખવાની હોય છે સાઈડમાં અને પાછળ જ્યાં ઘર બનતું હોય ત્યાં. પાછળ 7 ફૂટ ના સાઈડમાં 7 ફૂટ. કોઈ એનો નિયમનું પાલન કરે છે? એવું તો 80% 70% નડિયાદની સોસાયટીઓમાં એ નિયમનું પાલન થયેલ નથી. તો બધી સોસાયટીઓ તોડી નાખશો તમે? અરે સાહેબ, થોડા પ્રેક્ટિકલ બનો. આ જે ગરીબ લોકોને હાય શા માટે લો છો લોકોની? કોઈ ખૂણામાં ઊભો રહીને ભલે ને સરકારી જગ્યા ઉપર ઊભો પણ લોકોને નડતરરૂપ ના હોય તો એનું પેટીયું રડતો હોય તો એ કામ ધંધો કરીને ઘરે જતો રહે કે તો એ થોડી કે ત્યાં એવા બુટલેગર છે. એ લોકો ઇંગ્લિશ દારૂ વેચે છે. નડિયાદમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં જાહેરમાં ઇંગ્લિશ દારૂ તમારી સરકારી જગ્યા ઉપર જ વેચાય છે. એ વખતે તમે કશું બોલતા નથી કોઈ. અને બીજું કોઈ લારી લઈને ઊભું રહે, હવે આ બધા લારી લઈને જ ઊભા છે, અહીં આગળ કેમ કશું કોઈ બોલતું નથી? કેમ ભેદભાવ કરવામાં આવે છે? આ જુઓ તમારી સામે જ, આ જુઓ આ પીજ રોડના દ્રશ્યો છે. આ જુઓ બદામ શેક, આ સ્ટેશન રોડનો ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સની સામેનો દ્રશ્ય. હવે આ સ્ટેશન રોડનું જ છે. હવે આ જુઓ, મારે કોઈ આ ચોડાફળી વાર, મારે કોઈ આની જોડે કોઈ દુશ્મનાવટ નથી. એ ભાઈ ભલે ઉભા રહીને ધંધો કરે, સારી વાત છે, ઘર ચલાવવા બધાને ધંધો કરવો પડે. પણ મારું કહેવાનો મતલબ એ છે કે અમુક લોકોને તમે કરવા દો છો ને અમુક લોકોને નથી કરવા દે. એનું કારણ શું? કાં તો મને તમે એવું કહો, સાબિત કરી આપો કે સાંજના સમયે નડિયાદના રોડ પહોળા થાય છે. એવું મને એવું લાગી જ રહ્યું છે કે ખરેખર રોડ પહોળા થતા હોય. કે સાંજના સમયે લોકો ઊભા રહે એમાં વાંધો નહીં, દિવસે ઊભા રહે તો વાંધો. દિવસે પેલી કાયદાની કલમ લાગે ને રાતે ના લાગે, એવું હોતું હશે? હે સાહેબ? ઓ ડેપ્યુટી કમિશનર શ્રી મહેન્દ્ર દેસાઈ સાહેબ, આવી રીતે નીતિ નિયમો તમે યુઝ ના કરશો. જે પણ કરવું હોય કાયદેસરનું કરો. જે લોકો નડતરરૂપ નથી એમને ઊભા રહ્યો. સુરતમાં ઊભા, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઊભા છે, અમદાવાદમાં ઊભા છે, IIMની સામે ઊભા છે, ગુજરાત યુનિવર્સિટીની બહાર ઊભા છે. બોલો, ફૂટપાથ ઉપર ખાણીપીણીનું લઈને. રાજકોટમાં ઊભા છે, મહેસાણામાં ઊભા છે, વડોદરામાં ઊભા છે, જામનગરમાં. તમને શું તકલીફ થાય છે નડિયાદમાં?
કોઈ લારી લઈને બધા સરકારી જગ્યા ઉપર જ ઉભા છે. ભાવનગરમાં ઉભા છે. આ જીએચ સોલંકી સર તો ભાવનગરથી જ આયા ને નડિયાદમાં. એમના પોતાના ગામમાં તો લોકો ઉભા જ છે, જ્યાંથી આયા છે અહીંયા ત્યાં આગળ. એમને કશું કોઈ બોલતું નથી. એટલે આ બધી ધુપ્પલ વાતો છે. અમુક ને ઉભા રહેવા દેવામાં આવે છે ટાર્ગેટથી, બરાબર છે, અને એ ઘણી ખોટી બાબત કહેવાય. જય હિન્દ, જય ભારત.